ગામના ખેતરમાં એક છોકરાએ મને ખેતરની ઝૂંપડીની અંદર લઈ જઈને એવી મોજ કરાવી કે આ દિવસ હું ક્યારેય નહીં ભૂલું. મિત્રો, મારું નામ પાયલ છે અને હું 30 વર્ષની છું. મારી અંદર ઈચ્છાઓની જવા સળગી રહી છે. હું નાનકડા એવા ગામમાં રહું છું. જ્યારે મારે અભ્યાસ કરવાનો હતો ત્યારે હું ભણવા માટે શહેરમાં ગઈ હતી અને શહેરની અંદર મને ખૂબ જ મજા પણ આવી ગઈ હતી. મેં તો એવું પણ વિચારેલું હતું કે જ્યારે હું મારી કોલેજ પૂરી કરી લઈશ ત્યારબાદ મારે શહેરની અંદર જ રહેવું છે અને ત્યાં નોકરી કરીને મોજ મજા અને મસ્તી કરવી છે. પરંતુ મારી માટે એક પ્રોબ્લેમ એ હતી કે મારી પાસે એટલા બધા રૂપિયા ન હતા અને મને કોઈ નોકરી મળી શકે તેવું શક્ય નહોતું, જેના કારણે મારે ફરીથી મારા ઘરે ગામડાની અંદર આવવું પડ્યું. જ્યારે હું યુવાન હતી ત્યારે મને શહેરની અંદર ઘણી બધી મજા આવતી હતી, કારણ કે કોલેજ કરતાં કરતાં જ્યારે હું હોસ્ટેલમાં રહેતી ત્યારે હું બહાર રખડવા જઈ શકતી હતી. વિવિધ પ્રકારના અનેક લોકોને મળી શકતી અને મજા પણ કરી શકતી. પણ હું ગામડાની અંદર આવી ત્યારે મારી આ વિચારધારા સાવ પલટાઈ ગઈ. અહીંયા કોઈ પણ એવું વ્યક્તિ મને મળતું નહોતું જેની સાથે હું મોજ મજા અને આનંદ કરી શકું. ધીમે ધીમે હું મૂંઝાઈ રહી હતી અને ઉદાસ રહેતી હતી. મને એવું પણ લાગી રહ્યું હતું કે મારે હવે કંઈક કરવું પડશે. મારી ઉંમર પણ ધીમે ધીમે વધી જતી હતી. મેં મારા મમ્મી પપ્પાને પણ વાત કરી હતી કે મારે લગ્ન કરવા છે, પરંતુ તે મારી વાતને ટાળી દેતા અને કહેતા કે હજી તો તારી ઉંમર જ શું છે, હજી તો તારે થોડો સમય કાઢવો પડશે, થોડી રાહ જોવી પડશે, કારણ કે તારે તારું કરિયર બનાવવું પડશે, ત્યારબાદ તારા લગ્ન કરવાના છે. મેં તો હજુ સુધી એવું જ સાંભળ્યું હતું કે લગ્ન કરવા માટે તો છોકરાઓએ કરિયર બનાવવું પડતું હોય છે, છોકરીઓએ કરિયર બનાવવાનું હોતું નથી. મારા મમ્મી પપ્પા કંઈક અલગ જ હતા. મને ખબર પડી ગઈ હતી મારા મમ્મી પપ્પા હવે એકના બે થવાના નથી. તે મારી વાત નહીં માને, એટલે મારે જ કંઈક કરવું પડશે. અને ત્યારબાદ ગામની અંદર એક શહેરમાંથી છોકરો આવેલો હતો. તે ખૂબ જ સરસ દેખાતો હતો. મેં તેની સાથે વાતચીત કરવાની ચાલુ કરી. પહેલાં તો તે મારી સાથે વાત કરવામાં ડરતો હતો, પરંતુ જ્યારે મેં તેને શહેરની વાતો કરી એટલે તે છોકરાએ મારી સાથે ગમી ગયું. ત્યારબાદ અમે બંને સાથે રખડતા. 1 મહિના સુધી મેં તેમની સાથે વાતો કરી અને ત્યારબાદ તે મારા પ્રેમમાં પડી ચૂક્યો હતો. એટલે એક વખત મેં તેમને કહ્યું કે મારી તારી સાથે મોજ મસ્તી અને મજા કરવાની ઈચ્છા છે. જ્યારે તે છોકરો હસવા લાગ્યો અને મને કહેવા લાગ્યો કે તું તો તારી જિંદગીમાં પહેલાં કેટલા બધા લોકો સાથે મોજ મસ્તી કરવા માટે ગઈ હશે, એટલે મારે તારી સાથે કોઈ પણ પ્રકારની મજા કરવી નથી. એટલે મેં તે છોકરાને મારી દરેક મુશ્કેલીઓ અને વ્યથા સમજાવી. આ સાંભળીને તે પણ મજા કરવા માટે તૈયાર થઈ ગયો. એટલે એક દિવસ મને તેના ખેતરમાં બોલાવી. સાંજના સમયે ઘરકામમાંથી જેવી હું નવરી થઈ ગઈ એટલે હું ખેતરની અંદર ગઈ. ત્યાં જઈને ખેતરમાં બાંધેલી ઝૂંપડીમાં તે છોકરાએ મને તેની બાહોમાં લઈ લીધી અને ત્યારબાદ અમે બંનેએ ખૂબ જ આનંદ, મોજ મસ્તી અને મજા કરી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને જતાં પહેલાં આ તમારા ગુજરાતી ભાઈને સબસ્ક્રાઈબ કરીને સહકાર આપવા નમ્ર વિનંતી. આવજો.